जो विजयनगर स्कूल ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 પાર્ટ 3 એમાં આગળ જોઈએ આપણે। જો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાંતર રાખેલા તાર છે। જો આ સમાંતર રાખેલા તારમાંથી એક જ દિશામાં પ્રવાહનું વહન થાય, જો સમાંતર રાખેલા તારમાંથી એક જ દિશામાં પ્રવાહનું વહન થાય તો તેમની વચ્ચે આકર્ષી બળ, અને જો વિરુદ્ધ દિશામાં પ્રવાહનું વહન થાય તો અપાકર્ષી બળ ઉત્પન્ન થાય, જે એમ્પિયરનો નિયમ હતો। બંને તાર એકબીજા ઉપર પરસ્પર સરખું અને વિરોધી બળ લગાડે છે। જો હવે અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રવાહ બતાવ્યા છે। એમાંથી વહેતો IA, બીમાંથી વહેતો IB, બંને વચ્ચેનું લંબ અંતર D જેટલું છે। લાગતું ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવી છે। તારના ચોક્કસ ભાગની લંબાઈ L લઈ લો। આકર્ષી બળ બતાવ્યું છે, એ રીતે આનું આ બાજુ આવશે। જો વાહક A દ્વારા B બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર BA ઉત્પન્ન થાય છે। જમણા હાથના નિયમ અનુસાર ક્ષેત્રની દિશા નીચે તરફ હશે, રાઈટ। તમે સુરેખ તારના ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઉપયોગ કરો એટલે ખબર પડશે। BA ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો μ0 IA/2πd। હવે બળ શોધવું હોય આપણે B પર A દ્વારા લાગતું બળ, એટલે કે એના ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ, તો આપણું બળનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ ILB sin θ, θ 90 છે એટલે F ઇઝ ઇક્વલ ટુ ILB। ચુંબકીય ક્ષેત્ર એનું છે, પ્રવાહ બીનો એટલે IB ઇન્ટુ લંબાઈ તો બંનેની સરખી જ લીધી છે આપણે, એટલે IB ઇન્ટુ L BA, એટલે FBA ઇઝ ઇક્વલ ટુ μ0 IA/IB/L/2πd। એ જ રીતે તમે FAB શોધો તો FAB ઇઝ ઇક્વલ ટુ આવશે તમારું IA/L અને B કોનું, સ્મોલ બીનું। જો એ પણ આટલું જ આવશે, μ0 IA/IB/L/2πd, એટલે બંને સરખા અને પરસ્પર વિરોધી છે। પછી અગાઉ આપણે ટોર્કનું સૂત્ર તારવ્યું હતું, પણ એમાં સમતલમાં મૂકેલ ગૂંચળા માટે હતું, θ ઇક્વલ ટુ 90 માટે હતું। હવે જો અહીં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલ સાથે ખૂણો બનાવતા વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળા માટે ટોર્કનું સૂત્ર મેળવવાનું છે। હવે θ જેટલો ખૂણો બનાવે છે, એટલે જો આ લંબચોરસ ગૂંચળું બતાવ્યું છે, અગાઉ જે આપણે ડિસ્કસ કરી હતી એ જ લંબચોરસ ગૂંચળાની વાત છે, જેની લંબાઈ પહોળાઈ આપણે A અને B ધારી હતી, એ જ વસ્તુ છે। પણ આમાં પેલું સમતલમાં મૂકેલું તો આમાં θ જેટલા ખૂણે B સાથે તમે જુઓ, આ B ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે θ જેટલો ખૂણો બનાવે એવી રીતે મૂકેલું છે, એટલે B સાથે ડાયપોલ મોમેન્ટની દિશા θ જેટલો ખૂણો બનાવે છે। તો આ સંજોગોમાં શું થશે, બાજુઓ બધી એના જ છે, આગળ જે પ્રમાણે ચર્ચા કરીએ। જો અહીં થશે શું, પેલાની જેમ જ BC અને AD પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી થવાના, એટલે એ તો પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરી દેશે। એના કેસમાં તો તમને ખબર છે θ ઇક્વલ ટુ 0 થતું હતું। એટલે વાત આવે છે વાત આવે છે AB અને CD માટે। તો એમાં જુઓ તમારા બળ આ રીતે હશે, F1 F2, એક જ બિંદુમાંથી નહીં ઉદ્ભવે। બીજું શું થશે, અહીં જુઓ તમારી ડાયપોલ મોમેન્ટ θ જેટલો ખૂણો બનાવે છે ચુંબકીય ક્ષેત્ર સાથે, આ ખૂણો θ છે, રાઈટ। આ તમારું A/2 છે।
એ જ રીતે નીચે બી, રાઈટ। હવે આ ખૂણો થીટા, આ a/2 એટલે આ થશે તમારો 90 માઇનસ થીટા, રાઈટ। અહીંયા આકૃતિમાં તમે જોશો એટલે ખબર પડશે। જો આ થીટા છે, એમ સાથે ઉપર 90 છે, આ રીતે। આટલો ત્રિકોણ જુઓ તમે એટલે ખબર પડશે। આ 90 માઇનસ થીટા, આ થીટા, આ કર્ણ છે તમારો a/2 એટલે આ થીટાની સામેની બાજુ થશે, રાઈટ। એટલે આ થશે તમારી a/2 સાઇન થીટા, અડધી સાઈડ। એ જ રીતે પેલી બાજુની પણ અડધી સાઈડ થશે a/2 સાઇન થીટા, એટલે આમાં લંબ અંતર a/2 સાઇન થીટા થશે, પેલામાં ખાલી a/2 જ થતું હતું। એટલે ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ1 પ્લસ ટાઉ2 એટલે f1 a/2 સાઇન થીટા પ્લસ f2 a/2 સાઇન થીટા। f1ની કિંમત મૂકો એટલે ib ઇન્ટુ બી હતી। ફરક આટલો જ પડશે, ત્યાં આગળ લંબ અંતર માત્ર a/2 આવતું હતું, થીટા 90 હતો એટલે સાઇન 91 થઈ જતું હતું। અહીં લંબ અંતર તમારું a/2 સાઇન થીટા આવશે। બાકી બધું તમે જુઓ એના એ જ છે। એ બીની જગ્યાએ ક્ષેત્રફળ એટલે ટૂંકમાં IAB સાઇન થીટા એટલે IA ક્રોસ બી। આંટાઓની સંખ્યા n હોય તો તમે ટાઉ ઇઝ ઇક્વલ ટુ NI A ક્રોસ બી લખી શકો, દિશા જાણવી હોય તમારે તો A થી B ક્ષેત્રફળનો સદિશથી તમે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે A ક્રોસ બી કરો એટલે તમને ટોર્કની દિશા મળશે। અહીં તમે જુઓ તમારો ક્ષેત્રફળનો સદિશ એ અહીં આવશે, આની ઉપર એમની દિશામાં, બી આમ છે, A ક્રોસ બી ફેરવશો એટલે સ્ક્રૂ તમારો આમ ફરશે વિષમગળી દિશામાં, એટલે સ્ક્રૂ બહાર આવશે, એટલે ટોર્ક ધન ઝેડ દિશામાં ગણી શકાય આ કિસ્સા માટે। જો ટાઉ ઇઝ ઇક્વલ ટુ NI A ક્રોસ બી આંટાઓની સંખ્યા સાથે લો તમે તો, અને આ ચેપ્ટરમાં થોડો ઉપર છેલ્લો પરિચય છે પણ પાછળ 5મા ચેપ્ટરમાં આખું આવશે। આ જે NI A છે એને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ NI A, અથવા IA આંટાઓની સંખ્યા સાથે ગણો તો NI A એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। ડિટેલ પરિચય 5મા પાઠમાં આવશે। પછી આવે છે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર। તો જુઓ, એક ઇલેક્ટ્રોન છે જે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે। આ ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા દર્શાવી છે। કેન્દ્રમાં ધન વિદ્યુતભાર પ્લસ ZE, ત્રિજ્યા r જેટલી છે। ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં તમે પ્રવાહ લઈ શકો, ઇલેક્ટ્રોન આમ ફરે છે તો પ્રવાહ આ બાજુ લઈ શકો, રાઈટ। એટલે પ્રવાહની દિશા તમારી સમગળી થઈ। ડાયપોલ મોમેન્ટની દિશા m ઇઝ ઇક્વલ ટુ IA, એટલે પ્રવાહ જો સમગળી હોય તો તમારી ડાયપોલ મોમેન્ટ અંદર તરફ જતી। ડાયપોલ મોમેન્ટને ક્યારેક કક્ષીય ડાયપોલ મોમેન્ટ, અહીં કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનથી મળતા પ્રવાહના લીધે ઉત્પન્ન થતી ડાયપોલ મોમેન્ટ છે, જેને કક્ષીય ડાયપોલ મોમેન્ટ કહેવાય, જેની સંજ્ઞા ક્યારેક મ્યુ પણ લેવામાં આવે છે। એટલે જો આ મ્યુની ક્રોસ એટલે કે અંદર તરફ જતી દિશા, કેમ કે પ્રવાહ સમગળી છે। સારું, હવે મિત્રો આપણે જાણીએ છીએ કે I ઇઝ ઇક્વલ ટુ Q/T। એક ઇલેક્ટ્રોન હોય તો E અને એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ જેટલો, એટલે I ઇઝ ઇક્વલ ટુ E/T। અચ્છા, V ઇક્વલ ટુ 2πr/T એટલે T ઇઝ ઇક્વલ ટુ 2πr/V। આ ટીની કિંમત સમીકરણ 1માં મૂકી દો એટલે I ઇઝ ઇક્વલ ટુ તમને મળશે EV/2πr।
હવે મ્યુ એલ જે આપણી કક્ષીય ડાયપોલ મોમેન્ટ છે ઇઝ ઇક્વલ ટુ આઈએ એની જગ્યાએ પાઈ આર સ્ક્વેર, આઈની કિંમત ઉપરથી મૂકો, ઈવી અપોન 2πr, એટલે મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ ઈવી આર અપોન 2. દિશા આપણે પહેલાં જ નક્કી કરી લીધી છે એટલે કોઈ સવાલ નથી. હવે જુઓ દોસ્તો શું કર્યું છે, ઈવી આર અપોન 2 આપણું જે સૂત્ર હતું એમાં ઉપર નીચે એમઈ વડે ગુણ્યા ને એમઈ વડે ભાગ્યા, જ્યાં એમઈ એટલે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે 9.1 ગુણ્યા 10⁻31 kg, એટલે થશે શું, ઉપર એમઈ વીઆર એ કોણીય વેગમાન થઈ ગયું. તમને ખબર છે એલ ઇઝ ઇક્વલ ટુ ધોરણ 11 MVR એ કોણીય વેગમાન થઈ ગયું. એટલે આપણને નવું સૂત્ર મળ્યું કક્ષીય ડાયપોલ મોમેન્ટનું, EL અપોન 2ME, જ્યાં એલ એ કોણીય વેગમાન છે. એકચ્યુઅલી અહીં માઇનસની નિશાની આવશે જ્યારે સદિશ સ્વરૂપે તમે લખો ત્યારે, કેમ કે મ્યુએલ અને એલની દિશા પરસ્પર વિરોધી થશે. જો કોણીય વેગમાનની દિશા શોધવી હોય તો ફરી પાછા આપણે આકૃતિ ઉપર આવીએ. કોણીય વેગમાન એટલે આર ક્રોસ પી. જો કોણીય વેગમાન એટલે એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. પી એટલે વેગમાન ને વેગમાનની દિશા વેગની દિશામાં. ટૂંકમાં આર ક્રોસ વી કરશો તો એ મળી જશે. જો વેગ સ્પર્શકની દિશામાં વેગ બતાવો, સ્પર્શકની દિશામાં આરને અહીં શીર્ષ અને પૂછ મળે છે એટલે આરને આમ લંબાવો તો આર ક્રોસ વી એટલે વિષમ ગળી જશે. આગળ આપણે જોયું એમ કક્ષીય મોમેન્ટ સમગળી હતી, આ વિષમ ગળી, બંને પરસ્પર વિરોધી, એટલા માટે માઇનસની નિશાની આવશે. આપણે આગળ જોઈશું એટલે ખબર પડશે. જો આ માઇનસની નિશાની આવી, ઋણ નિશાની બંનેની દિશા પરસ્પર વિરોધી છે એવું દર્શાવે છે. એકચ્યુઅલી આ જે E/2m છે, ખાલી E/2me, me એટલે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે. જો તમે ઈની કિંમત 1.6 × 10⁻19 મૂકો, me 9.1 ગુણ્યા 10⁻31 kg મૂકશો અને સાદુરૂપ આપશો તો આ જવાબ આવશે 8.8 ગુણ્યા 1010 કુલમ પર kg. આ ગુણોત્તરને કહેવામાં આવે છે ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો. બીજી એક વસ્તુ આમાં ખાસ તમને બતાવવાની છે. જો અહીં આપણે જે સૂત્ર જોયું કક્ષીય મોમેન્ટનું, મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ EL અપોન 2ME. હવે તમે કેમિસ્ટ્રીમાં બોહરનો અધિતર્ક સમજ્યા છો, ફિઝિક્સમાં એ પાર્ટ 2માં આવશે. એલ ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π. કોણીય વેગમાન હંમેશા h અપોન 2πના પૂર્ણ ગુણાંકમાં હોય. જો તમે n ઇઝ ઇક્વલ ટુ 1 પ્રથમ કક્ષા લેશો એટલે એ વખતે તમારું કોણીય વેગમાન મિનિમમ હશે, એટલે સંલગ્ન કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ મિનિમમ હશે. એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈને જે તમે મિનિમમ કક્ષીય ડાયપોલ મોમેન્ટ શોધો, આ બધી કિંમત છે જ તમારી જોડે. h 6.62 × 10⁻34, ઇલેક્ટ્રોનનું દળ છે 2π, બધી કિંમત છે, તો આ જવાબ આવશે 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર, જેને કહેવામાં આવે છે બોહર મેગ્નેટોન. આ જે લઘુત્તમ મૂલ્ય છે એને બોહર મેગ્નેટોન કહેવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચન માટે કામની વસ્તુ છે. બોહર મેગ્નેટોનનો એકમ કક્ષીય ડાયપોલ મોમેન્ટના જેવો જ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ સૂત્ર આપણે જોયું, ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin થીટા. જુદી જુદી પરિસ્થિતિ થીટા 0 કે 180 હોય એટલે ટોર્ક 0 થાય, 90 હોય એટલે ટોર્ક મેક્સિમમ થાય, જે આપણને ખબર છે. પછી જો આવે છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરમાં એનો સિદ્ધાંત
રચના, કાર્ય. ગેલ્વેનોમીટરમાં શું હોય મિત્રો? સૌથી પહેલાં આકૃતિ સમજીએ એટલે આપોઆપ ખબર પડશે. જો અહીં ચુંબકના બે પ્રબળ ધ્રુવો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે સેન્ટરમાં એક સોફ્ટ લોખંડનો એક નળાકાર મૂકેલો હોય, નરમ નળાકાર મૂકેલો હોય લોખંડનો. એનો ફાયદો શું થશે કે તમારું જે ચુંબકીય ક્ષેત્ર છે આમ તો જો નળાકાર ના મૂક્યો હોય તો એ ઉત્તરથી દક્ષિણ આમ સીધું જાત, પણ નળાકાર મૂકવાના કારણે શું થશે, એ આમ કેન્દ્રવર્તી થઈ જશે. કેન્દ્રવર્તી કરવાનો ફાયદો શું થશે કે કોઈપણ સંજોગોમાં તમારો ક્ષેત્રફળનો સદિશ ચુંબકીય ક્ષેત્રને લંબ રહેશે, એટલે કોઈપણ પરિસ્થિતિમાં તમારો θ 90 જળવાશે. θ 90 જળવાશે એનો ફાયદો શું થશે કે ટોર્ક હંમેશા મેક્સિમમ એટલે કે NIAB જેટલો મળશે તમને. ઓકે. બીજી વસ્તુ, નરમ લોખંડની સાપેક્ષ પરમિયાબિલિટી ઊંચી હોય છે અને રિટેન્ટિવિટી ઓછી હોય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર જલ્દી ગ્રહણ પણ કરી લે અને જલ્દી છોડી પણ દે. એ એનો ફાયદો છે જે તમે 5મા પાઠમાં સમજશો. અચ્છા, અહીં એક રેક્ટેન્ગ્યુલર લંબચોરસ આકારનું ગૂંચળું હશે, એની જોડે સ્પ્રિંગ એટેચ કરી હશે, ગૂંચળા સાથે કાંટો હશે. ઓકે, આ એની રચના થઈ. સિદ્ધાંત એ જ છે જે આગળ આપણે થિયરીમાં જોયું કે જ્યારે લંબચોરસ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય એટલે ટોર્ક ઉત્પન્ન થાય, ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB અનુસાર. ટોર્ક ઉત્પન્ન થાય તમને ખબર છે એટલે કોણીય સ્થાનાંતર થાય, ટાઉ ચલે છે θ એટલે આ કાંટો જે છે એ ભ્રમણ કરશે. કાંટો ભ્રમણ કરશે. જો દર્શાવ્યું છે ને, ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ NIAB. એના કારણે કાંટો ભ્રમણ કરશે. જે પ્રમાણે પ્રવાહ હશે એ પ્રમાણે ટોર્ક ઉત્પન્ન થશે ને એ પ્રમાણે કાંટો ફરશે. પણ હવે એને ઊભો રાખવો બી જરૂરી છે પ્રવાહના માપન માટે. એટલે સંપૂર્ણ રીતે જ્યારે ગૂંચળામાંથી પસાર થઈ જાય પ્રવાહ ત્યારે એની પાછળ એક વર્તુળાકાર સ્પ્રિંગ હોય. જ્યાં સુધી પ્રવાહનું માપન કરવામાં આવે ત્યાં સુધી બધો ટોર્ક સ્પ્રિંગ પોતાનામાં ધરબીને રાખશે. રાઈટ. જ્યારે તમે સ્વિચ ઓફ કરો એટલે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય અને સ્પ્રિંગ પોતાનો બધો જ ટોર્ક પ્રવાહ પાછો ગૂંચળાને આપશે અને હવે ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહનું વહન થશે. હવે ગૂંચળામાં શું થશે? વિરુદ્ધ દિશામાં પ્રવાહનું વહન થશે. એટલે કાંટો જે પહેલાં આમ ફરતો હતો એની જગ્યાએ હવે કાંટો આમ ફરશે ઊંધો અને પાછો 0 ઉપર આવી જશે. એટલે એક ટોર્ક અને બીજું પુનઃસ્થાપક ટોર્ક. જેમ પુનઃસ્થાપક બળ હતું F ઇઝ ઇક્વલ ટુ KX, એક્સ સાદું રેખીય સ્થાનાંતર હતું, એ જ રીતે પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ K phi. આ કોણીય સ્થાનાંતર છે અથવા તો આપણે એને કોણીય આવર્તન કહીએ છીએ. અચ્છા, બંને ટોર્ક સરખા હશે એટલે K phi ઇઝ ઇક્વલ ટુ NIAB. આ કામનું સૂત્ર છે આપણી જોડે. કેને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવામાં આવે છે, ટોર્સનલ કોન્સ્ટન્ટ, જેનો એકમ થશે K ઇઝ ઇક્વલ ટુ ટાઉ અપોન 5 એટલે ન્યૂટન મીટર પર રેડિયન અથવા તો જૂલ પર રેડિયન. ફાઈનું એકલાનું સૂત્ર મેળવવું હોય તો ફાઈનો સૂત્રનો કરતા બનાવી દો એટલે ફાઈ ચલે છે I થઈ જશે. આ તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય. હવે જુઓ આગળ ગેલ્વેનોમીટરમાં ખાસ એની પ્રવાહ સંવેદિતા. આપણે જે આ સૂત્ર જોયું ને
કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ NIAB. આઈને આ બાજુ લાવી દો એટલે ફાઈ અપોન આઈ એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન ગેલ્વેનોમીટરનું, જેને એની પ્રવાહ ક્ષમતા કહેવામાં આવે છે. એ જ રીતે જો બંને બાજુ તમે ઉપર નીચે R વડે ગુણી દો અથવા તો આઈને આ બાજુ લઈ લો. જુઓ આ આઈ છે એને આ બાજુ લઈ લો, બંને બાજુ V વડે ભાગો એટલે આ જે ફાઈ અપોન V છે એને વોલ્ટમીટરની વોલ્ટેજ સંવેદિતા કહેવાશે ગેલ્વેનોમીટરની. આ બાજુ I અપોન V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1/R એટલે NAB અપોન KR. દાખલા માટે કામનું સૂત્ર છે. બીજું ખાસ દાખલા માટે જે મહત્ત્વની વસ્તુ છે એ તમને કહું છું. તમે જુઓ થિયરીની દૃષ્ટિએ બહુ ખાસ અગત્યતા નથી એની, પણ દાખલા માટે છે એટલે અહીં બતાવું છું તમને. જ્યારે તમે ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવું હોય, ગેલ્વેનોમીટરનું રૂપાંતર શેમાં કરવું હોય આપણે એ મીટરમાં, ત્યારે આપણે ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં અહીં લખું છું હું, ગેલ્વેનોમીટરમાંથી જ્યારે એ મીટરમાં રૂપાંતર કરવું હોય ત્યારે સમાંતરમાં જોડવો પડતો લઘુ મૂલ્યનો અવરોધ જેને કહેવાય શન્ટ, અને એ શન્ટનું સૂત્ર છે શન્ટનું સૂત્ર હું લખું છું RS ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ RG અપોન I માઇનસ IG. લઘુ મૂલ્યનો અવરોધ એટલે સ્મોલ RS આ જે છે. IG એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ, RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, અને I એટલે તમારે ગેલ્વેનોમીટરનું જે પણ એમીટરમાં રૂપાંતર કરવું છે એ એમીટરની માપન ક્ષમતા, દાખલા તરીકે 1 એમ્પિયર 2 એમ્પિયર જે કંઈ હોય. પ્રેક્ટિકલ માટે અને દાખલા માટે દાખલા તો નહીં હોય એના, પણ MCQ માટે આ સૂત્ર કામમાં આવશે તમને. એ જ રીતે જ્યારે તમારે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય ત્યારે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે, જેને આપણે કેપિટલ RS કહી દઈએ છીએ, જેને શ્રેણી અવરોધ કહેવાય. તો કેપિટલ RS ઇઝ ઇક્વલ ટુ V અપોન IG માઇનસ RG, જ્યાં RS એટલે શ્રેણીમાં જોડવો પડતો મોટા મૂલ્યનો અવરોધ, V એટલે વોલ્ટેજ ક્ષમતા, IG ખબર છે તમને અને RG પણ ખબર છે. આ સૂત્રનો ઉપયોગ કરી તમે MCQ સોલ્વ કરી શકો. એટલે આ હતી ચેપ્ટર 4ની થિયરી. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલા જોઈશું. નમસ્તે.